100 ની નોટ પર કોની સહી હોય છે? આરબીઆઈ ગવર્નર. પેમેન્ટ્સ બેંક કરી શકે છે. માત્ર માંગ થાપણો સ્વીકારવી. પ્લેજ નો અર્થ શું છે? દેવું ચૂકવવા અથવા વચન પૂરું કરવા માટે સુરક્ષા તરીકે સોંપવામાં આવેલી વસ્તુ અને ચૂકવણી અથવા વચન પૂરું કરવામાં નિષ્ફળતા પર જપ્ત થવાને ફોરફીચર આધીન. લોનના ડિફોલ્ટર નો અર્થ છે. લોનના હપ્તા ન ચૂકવવા. અસ્કયામતો તે છે જે તેમના વ્યાજ અને મુદ્દલના હપ્તાઓની સમયસર સેવા આપે છે. સ્ટાન્ડર્ડ. જે વ્યક્તિઓ પાસે સત્તાવાર માન્ય દસ્તાવેજો ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ્સ નથી તેઓ બેંકોમાં નાના ખાતાઓ સ્મોલ અકાઉન્ટ્સ ખોલાવી શકે છે જ્યાં ખાતામાં સિલક કોઈપણ સમયે થી વધુ ન હોવી જોઈએ. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ₹50,000. સિડબીનું મુખ્ય કાર્ય છે નાના પાયાના ઉદ્યોગોને નાણાં પૂરા પાડવા. દેશમાં પીએમજેડીવાય ક્યારે શરૂ કરવામાં આવી હતી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2014. વ્યવહાર કરવા માટે એસએમએસ આધારિત ચેનલમાં ગ્રાહકને જાણ હોવી જોઈએ. શોર્ટ કોડ 2 એસએમએસની ચોક્કસ વાક્યરચના સિન્ટેક્સ 3 બેંકનો મોબાઈલ નંબર. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભાઈ 2 અને 3. નીતિશાસ્ત્ર એથિક્સ વિશેની વાતમાં આનો સમાવેશ થઈ શકે છે. 1. નૈતિક વિશ્વસનીયતા. 2. જવાબદારીઓ પૂરી કરવાની સમયસરતા. 3. કરારની શરતોનું સન્માન કરવું. એક 2 અને 3. એમએમઆઈડી એ 7 અંકનો નંબર છે જે બેંક દ્વારા ગ્રાહકને માટે જારી કરવામાં આવે છે. ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ ઇમ્પ્સ માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ જીવન વીમા યોજનામાં ભાગ લેતી બેંકો છે. માસ્ટર પોલિસી ધારકો માસ્ટર પોલિસી હોલ્ડર્સ. દેવાદાર સાથે વાત કરતી વખતે ડીઆરએને આ જાણ હોવી જોઈએ. વોટ શું, વેર ક્યાં, વેન ક્યારે, હાઉ કેવી રીતે. ફ્લોટિંગ વ્યાજ દરમાં ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લોનના સમયગાળા દરમિયાન લોન કરારમાંની મુજબ ફેરફાર કરવામાં આવે છે. વ્યાજ કલમ ઇન્ટરેસ્ટ ક્લોઝ. કેવાયસી ચકાસણી વેરિફિકેશન
માટે કયો દસ્તાવેજ ફરજિયાત છે? પાસપોર્ટ. એનપીએ નું પૂરું નામ નોન પરફોર્મિંગ એશ્યોરન્સ છે. ખોટું, ફોલ્સ. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પ્રાઇમ મિનિસ્ટર જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ સબસ્ક્રાઇબરના જીવન પરનું વીમા કવચ ક્યારે સમાપ્ત પ્રતિબંધિત થશે નહીં? 52 વર્ષની ઉંમર નજીકના જન્મદિવસની પ્રાપ્ત થવા પર. પીએમએમવાય નો અર્થ શું છે? પ્રધાનમંત્રી મુદ્રા યોજના. એજન્ટ આ ખર્ચાઓને પહોંચી વળવા માટે પ્રિન્સિપાલ ના નાણાં જાળવી રિટેન શકે છે. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ આઈસીએ ની કલમ 217 મુજબ ડીબીટીએલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ફોર એલપીજી હેઠળ સબસિડીનો લાભ મેળવવા માટે નીચેનામાંથી કયું આવશ્યક છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેંક ખાતું. ડાયરેક્ટ બેનિફિટ સ્કીમનો લાભ લેવા માટે ગ્રાહકે બેંક ખાતા નંબર સાથે આધાર યુઆઈડી નંબર લિંક કરવા માટે શાખાનો સંપર્ક કરવો જોઈએ. આ સંદર્ભે નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. તે ફરજિયાત છે. ખાનગી ક્ષેત્રની બેંકોના કિસ્સામાં ખાનગી માલિકી હોવી જોઈએ. 51% વધુ. સોફ્ટ સ્કિલ્સ બીજું કંઈ નથી પણ ગ્રાહક પ્રત્યે સંબંધ નિર્માણ રિલેશનશિપ બિલ્ડિંગ ટુવર્ડ્સ ધ કસ્ટમર. વાટાઘાટોનું કૌશલ્ય નેગોશિએશન સ્કિલ્સ આનો સંદર્ભ આપે છે. સમાધાન પર પહોંચવું રીચિંગ એ કોમ્પ્રોમાઇઝ. નીચેનામાંથી કઈ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકાર નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સેમી ઓપન. રિકરિંગ ડિપોઝિટ ખાતાનો પ્રાથમિક હેતુ શું છે? નિયમિત બચતને પ્રોત્સાહિત કરવી. નાણાકીય સમાવેશના સંદર્ભમાં સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ ની વિશેષતાઓમાં આનો સમાવેશ થાય છે. બિનરાજ્ય બિનલાભકારી લોકો દ્વારા રચાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ. પ્રાદેશિક ગ્રામીણ બેંકો રિજનલ રૂરલ બેંક્સ તેની શાખાઓ ક્યાં ખોલી શકે છે? માત્ર સરકાર દ્વારા સૂચિત વિસ્તારમાં. મની લોન્ડરિંગમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્લેસમેન્ટ અને લેયરિંગ. જો એકાઉન્ટન્ટ પાસે માનવા માટે સારું કારણ હોય કે કંપનીનું લિક્વિડેશન થવાનું છે તો અસ્કયામતો પર દર્શાવવામાં આવશે.
તેમના લિક્વિડેશન મૂલ્યે લિક્વિડેશન વેલ્યુ. નીચેનામાંથી કયા વ્યક્તિઓ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધા માટે પાત્ર નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોર્પોરેટ ખેડૂતો, કોર્પોરેટ ફાર્મર્સ. રેપો રેટ નો અર્થ છે જે દરે આરબીઆઈ કોમર્શિયલ બેંકોને નાણાં ધિરાણ કરે છે. વિવિધ પ્રકારના ગ્રાહકો સાથે વ્યવહાર કરવામાં પ્રાથમિક પડકાર શું છે? વિવિધ જરૂરિયાતોને સમજવી. કોઈપણ સમયે ગમે ત્યાં, એની ટાઈમ એનીવેર, બેન્કિંગ સાથે કઈ ટેકનોલોજી સંકળાયેલી છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોર બેન્કિંગ સોલ્યુશન. પીએમએમવાય લોન કયા હેતુ માટે આપવામાં આવે છે? આવક પેદા કરવાના હેતુ, ઇન્કમ જનરેશન પર્પસ. ચૂકવણી અને પતાવટ પ્રણાલીઓ, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ આની દેખરેખ હેઠળ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ્સ આ માટે માન્ય છે. ત્રણ મહિના. બીએફ્સ બિઝનેસ ફેસિલિટેટર્સ માટેના ડૂઝ શું કરવું માં આનો સમાવેશ થાય છે. ગ્રાહકની માહિતીની ગુપ્તતા જાળવવી. 2 સ્થાનિક રાજકારણમાં બિનસંડોવણી. 3 જાતિ પૂર્વગ્રહ. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર અને 2 સાચું છે. સારી સંચારની ગુડ કમ્યુનિકેશન વિશેષતાઓમાં આનો સમાવેશ થતો નથી. સ્વયંસ્ફુરિત જવાબ સ્પોન્ટેનિયસ રિપ્લાય. નીચેનામાંથી કયું વિધાન બેંકના મૂળભૂત કાર્યોનું વર્ણન કરે છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. થાપણોના સ્વરૂપમાં નાણાં સ્વીકારવા અને કાયદેસર વ્યવસાયિક હેતુઓ માટે ધિરાણ આપવું. આઈસીએની કલમ હેઠળ એજન્સીના સમયગાળા દરમિયાન કોઈપણ કાયદેસર કાર્ય માટે નુકસાન ભરપાઈ ઇન્ડેમનિટી પૂરી પાડે છે. $222. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમામ કાર્યકારી દિવસોમાં 24 કલાક. સંગ્રહનો સમય આની સાથે સુમેળ સાધવો જોઈએ. દેવાદારની રોકડ આવક કેશ ઇનફ્લો ઓફ ડેબ્ટર. કયું બેન્કિંગ ઉત્પાદન વરિષ્ઠ નાગરિકો માટે રચાયેલ છે? વધેલા વ્યાજ દરો સાથે ફિક્સ્ડ ડિપોઝિટ. માઇક્રોફિનાન્સ મુખ્ય વિશેષતાઓ નીચેનામાંથી કઈ છે?
ફાઇનાન્સ ટૂંકા અને મધ્યમ ગાળા માટે હે. 2. આપેલી લોન નાની રકમની હે. 3. તે ઓછી આવક ધરાવતા જૂથને લક્ષ્ય બનાવે હે. 4. ક્રેડિટ અસ્કયામતો દ્વારા સુરક્ષિત હે. ભાઈ 2 અને 3 માત્ર. ભારતમાં કઈ બેંક બેન્કર્સની બેંક બેન્કર એસ બેંક તરીકે ઓળખાય છે? આરબીઆઈ. ધિરાણકર્તાઓએ લોનની ચૂકવણી અથવા લોનની વસૂલાત પ્રાપ્ત થવા પર તમામ સિક્યોરિટીઝ મુક્ત કરવી જોઈએ, સિવાય કે ધિરાણકર્તાઓને ધિરાણ લેનારાઓ સામે અન્ય કોઈ દાવા માટે કોઈ કાયદેસર અધિકાર અથવા લિયન હોય. સાચું, ટ્રુ. પ્રમાણપત્ર માટે લઘુત્તમ પાસિંગ સ્કોર હે. 50. સારા સાંભળવાના કૌશલ્ય માટેની આવશ્યકતાઓ હે. ધ્યાનપૂર્વક સાંભળવું, ધીરજ રાખવી, ગુસ્સો ન કરવો, વિક્ષેપ ન કરવો, હિયર અટેન્ટિવલી, બી પેશન્ટ, નો એંગર, ડોન્ટ ઇન્ટરપ્ટ. બેંકને બાકી લેણા સમયસર ચૂકવવાની શા માટે જરૂર હે? બેંક થાપણો ધિરાણ આપે હે. થાપણદારોને ચૂકવવા માટે ચૂકવણીની જરૂર હે. બેંક લેન્ડ્સ deposits, repayments needed to pay depositors. ભારતમાં 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું હતું? 1969. જો બેંક દિવસની અંદર જવાબ ન આપે તો ગ્રાહક ઓમ્બર્સમેનનો સંપર્ક કરી શકે છે. 30. બાકી લેણા ખર્ચ ડ્યુસ એક્સપેન્સેસ પૂરા કર્યા પછી બાકી રહેલી રકમનો વધારાનો ભાગ ધિરાણ લેનારને પરત કરવો. સાચું, ટ્રુ. ભારતમાં સૌથી વધુ શાખાઓ ધરાવતી બેંક? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈના વર્તમાન ગવર્નર 2021 મુજબ તે શક્તિકાંત દાસ, શક્તિકાંતા દાસ. બેંકો એનબીએફસીઝ એમએફઆઈઝ દ્વારા અથવા તે પછી મંજૂર કરાયેલી 10 લાખ રૂપિયા સુધીની લોન નાના વ્યવસાયની આવક પેદા કરતી પ્રવૃત્તિઓ માટે પીએમએમવાય લોન તરીકે ઓળખાય છે. 8 એપ્રિલ 2015. બેમેસેફનો ઉપયોગ બેંકો દ્વારા માટે થાય છે. રાતોરાત આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ઉધાર. એક ટ્રાયલ બાયલન્સ હે. ચોક્કસ તારીખે તેની સિલક સાથેના તમામ સામાન્ય લેજર ખાતાઓ જનરલ લેજર એકાઉન્ટ્સ ની સૂચિ. બચત બેંક પર વ્યાજ ચૂકવી શકાય છે. બેંકની પોતાની મંજૂર નીતિ મુજબ કોઈપણ અંતરાલ પર
નીચેનામાંથી કોણ ઓમ્બર્સમેનનો સંપર્ક કરી શકે છે? ઉપરોક્ત તમામ નીચેનામાંથી કયું આરબીઆઈનું ગુણાત્મક ધિરાણ નિયંત્રણ સાધન ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ ટૂલ છે? માર્જિન આવશ્યકતા માર્જિન રિક્વાયરમેન્ટ. કયું બેન્કિંગ ઉત્પાદન વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે? શિક્ષણ લોન એજ્યુકેશન લોન્સ. જો તમે મુલાકાત લો ત્યારે ધિરાણ લેનાર ઘરે ન હોય તો તમે શું કરશો? બીજી એપોઇન્ટમેન્ટ લો અને નમ્રતાથી નીકળી જાવ. મેક અનધર અપોઇન્ટમેન્ટ ઉ લીવ પોલાઇટલી. એક બિઝનેસ ફેસિલિટેટર એવી પ્રવૃત્તિઓ હાથ ધરશે જેમાં આનો સમાવેશ થાય છે: 1. ક્રેડિટ કાઉન્સેલિંગ. 2. સ્વસહાય જૂથો એસએચજીઝ, સંયુક્ત જવાબદારી જૂથો જેએલજીઝ નું પ્રમોશન અને પોષણ. 3. વસૂલાત માટે ફોલોઅપ. 4. લોકોને શિક્ષિત કરવા અને તેમને નાણાં વિશે સલાહ આપવી. એક, 2, 3 અને 4. એક્ઝિમ બેંકનું મુખ્ય કાર્ય તે વિદેશી વેપાર માટે લોન પૂરી પાડવી. એસઈબીઆઈનું મુખ્ય મથક ખાતે આવેલું છે. મુંબઈ. પીએમજેડીવાય અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેંક શાખાના પરિસરની બહાર બેંક ખાતું ખોલી શકાય છે. નાણાકીય રીતે બાકાત ફાઇનાન્શિયલી એક્સક્લુડેડ લોકોનું બજાર વોલ્યુમ ટર્નઓવર અને સંખ્યાનું હોય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓછું, ઊંચું. મોબાઈલ વોલેટ. રોકડને ડિજિટલ ફોર્મેટમાં રાખવાનો એક માર્ગ છે. બેંક દર બેંક રેટ નો અર્થ છે. લાંબા ગાળાની લોન માટે આરબીઆઈ દ્વારા કોમર્શિયલ બેંકો પાસેથી વસૂલવામાં આવતો દર. બેંકોની દેવું સંગ્રહ નીતિ આના પર આધારિત છે. ઉપરોક્ત તમામ મુશ્કેલ ગ્રાહક ડિફિકલ્ટ કસ્ટમર આનો સંદર્ભ આપે છે. ચૂકવી શકે છે, ચૂકવશે નહીં, કેન પે કવન ટી પે. સમજાવટનું કૌશલ્ય પર્સ્વેસિવ સ્કિલ્સ આનો સંદર્ભ આપે છે. દેવાદારને સમજાવવો પર્સ્વેડ ધ ડેબ્ટર. પીએમએમવાય લોન કયા સમયગાળા માટે પૂરી પાડવામાં આવે છે? વ્યવસાયના રોકડ પ્રવાહ પર આધાર રાખે છે અને ધિરાણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે. રિવર્સ રેપો રેટ
રિવર્સ રેપો રેટ નો અર્થ તે જે દરે આરબીઆઈ બેંકો પાસેથી નાણાં ઉધાર લે છે. CRR નો અર્થ તે કેશ રિઝર્વ રેશિયો એક ખાતાધારક જે શારીરિક અક્ષમતાને કારણે બેંકમાં શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છે પણ ચેક ઉપાડ ફોર્મ પર પોતાનો અંગૂઠો પણ મૂકી શકતો નથી તે રોકડ ચૂકવણી લેવા માંગે છે. બેંક કરશે. બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ચેક ઉપાડ ફોર્મ પર નિશાન મેળવશે જેમાંથી એક બેંક અધિકારી હોવો જોઈએ અને તેણે નિર્દેશિત કરેલ વ્યક્તિને ચૂકવણી કરશે. તમારા ગ્રાહકે 2 વર્ષ માટે વાર્ષિક 7%ના દરે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 50,000 રૂપિયા જમા કરાવ્યા છે જે ખાતામાં પુનરોકાણ કરવામાં આવે છે. આ થાપણની પાકતી મુદતની રકમ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઉપરોક્તમાંથી કોઈ નહીં. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રાઇમ મિનિસ્ટર સુરક્ષા બીમા યોજના હેઠળ સામાન્ય વીમા કંપની દ્વારા સબસ્ક્રાઇબરના મૃત્યુ પર આ કારણોસર સંપૂર્ણ મહત્તમ દાવો ચૂકવવા પાત્ર નથી. આત્મહત્યા સુઇસાઇડ. કેટલીક બેંકો નોન હોમ બ્રાન્ચ પર વ્યવહાર કરવા બદલ ચાર્જ વસૂલે છે. આ છે આરબીઆઈ દ્વારા પરવાનગી પ્રાપ્ત. આપણે આપણી બચત બેંકોમાં રાખવી જોઈએ કારણ કે ઉપરોક્ત તમામ કયું ડિજિટલ બેન્કિંગ ઉત્પાદન ગ્રાહકોને મોબાઈલ એપનો ઉપયોગ કરીને ચેક જમા કરવાની મંજૂરી આપે છે? મોબાઈલ ચેક ડિપોઝિટ. નીચેનામાંથી કયું ગ્રાહકની ફરિયાદોનું કસ્ટમર કમ્પ્લેન્ટ્સ મુખ્ય કારણ નથી? ગેપ ધોરણો ગેપ સ્ટેન્ડર્ડ્સ. જો બેંક દ્વારા ખરીદેલ ડિસ્કાઉન્ટેડ વિનિમય બિલ ઓફ એક્સચેન્જ 90 દિવસથી વધુ સમય માટે ચૂકવ્યા વિના ઓવરડ્યુ રહે તો તેને આ રીતે ગણવામાં આવવું જોઈએ. નોન પરફોર્મિંગ એસેટ. ચેક પ્રાથમિક હેતુ શું છે? એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા. જ્યારે બેંક ક્લિયરિંગમાં ચેક કલેક્ટ કરે છે ત્યારે કયો સંબંધ બને છે? એજન્ટ અને પ્રિન્સિપાલ એજન્ટ એન્ડ પ્રિન્સિપલ. આધાર આના દ્વારા જારી કરવામાં આવે છે. યુઆઈડીએઆઈ. વિકાસ નાણાકીય સંસ્થાઓ DFIs આ પ્રદાન કરે છે. તેની ધિરાણ કામગીરી માટે બેંકોને પુનર્ધિરાણ રિફાઇનેન્સ. કેવાયસીનો મુખ્ય હેતુ એ
મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણને અટકાવવું. આપણા દેશમાં સહકારી બેંકોની કોઓપરેટિવ બેંક્સ વિવિધ જાતો હૈ. નીચેનામાંથી કઈ એક તેમાંથી નથી. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રાદેશિક ગ્રામીણ બેંક, રિજનલ રૂરલ બેંક. કેવાયસી ધોરણો આરબીઆઈ દ્વારા માં રજૂ કરવામાં આવ્યા હતા. 2004. ઓમ્બડ્સમેન દ્વારા માનસિક વેદના માટે આપવામાં આવતું મહત્તમ વળતર એ 1,00,000 રૂપિયા. બ્રાઉન લેબલ એટીએમ, બ્રાઉન લેબલ એટીએમ્સ है. તે જ્યાં એટીએમનું હાર્ડવેર અને લીઝ સેવા પ્રદાતાની માલિકીની હોય છે, પરંતુ રોકડ વ્યવસ્થાપન અને બેન્કિંગ નેટવર્ક સાથે કનેક્ટિવિટી સ્પોન્સર બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે. બેંકના બેલેન્સ શીટનો બેલેન્સ શીટ પ્રાથમિક હેતુ શું છે? બેંકની નાણાકીય સ્થિતિ દર્શાવવી. ગ્રાહકની નાણાકીય સ્થિતિ પર અભિપ્રાય આપતી વખતે બેંક આ શબ્દનો ઉપયોગ કરી શકે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સંતોષકારક, સેટિસ્ફેક્ટરી. આરબીઆઈના નિર્દેશો મુજબ બેંકોની શાખાઓમાં દર મહિને ગ્રાહક દિવસ કસ્ટમર્સ ડે નું અવલોકન કરવું જોઈએ. ગ્રાહક દિવસના સંદર્ભમાં નીચેનામાંથી કયું અયોગ્ય છે? થોડા ગ્રાહકોને તેમના પ્રતિસાદ લેવા માટે તે દિવસે ખાસ આમંત્રિત કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ થાપણ વર્ગીકરણની શ્રેણીઓમાંની એક નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાઇબ્રિડ થાપણો, હાઇબ્રિડ ડેપોઝિટ્સ. કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પાક ખેતીના હેતુઓ માટે પ્રથમ વર્ષની મર્યાદા દરેક પ્રકારના પાક માટે નીચે મુજબ ગણવામાં આવે છે. પાક માટેના ધિરાણનું ધોરણ એક્સ ખેતી કરાયેલ વિસ્તાર પ્લસ લણણી પછીની ઘરગથ્થુ જરૂરિયાતો માટે મર્યાદાના 10% પ્લસ ફાર્મ અસ્કયામતોના સમારકામ અને જાળવણી ખર્ચ માટે મર્યાદાના 5% પ્લસ પાક વીમો અને અથવા અકસ્માત વીમો, આરોગ્ય વીમો પ્રીમિયમ. લોન મોરેટોરિયમનો લોન મોરાટોરિયમ પ્રાથમિક હેતુ શું છે? લોન ચૂકવણીઓમાં અસ્થાયી વિરામ પૂરો પાડવો. એક અસ્કયામત है. क्या तो एनपीए अथवा नॉन एनपीए, ईदर एनपीए और नॉन